તારી એની અત્યાર નવરી મળી છે. હવે મારે કોઈથી કોક મોંઘું કાઢીને છટા કે આ તો હેરીને કરશે નિહરવાજી મને. લા શિવાજી, એ આવો મહેમાન. શેમાં દરવાજો બંધ કરી નાખો? મારે જાવું છે પોણી વાળવા ક્ષેત્ર. પોણી વળ્યું છે કેટલે તાર મોટોડી તમારા ગામમાં આવ્યા તો વિચાર કર્યો, કીધું આજ તો તમારે ત્યાં જાતા આવું, ચા પાણી કરતા આવું, હા. રોટલા બોટલા ખાશું કીધું. અહીંયા તમે તો હેડ્યા પર આવો અહીંથી. પણ હવે મારે પોણી વળ્યું છે, શું કરું? એમ હવે પાવા જવું પડે ને, ઘઉં પાવા પડે. હવે જો તાર પોણી વાળવા, હું તો જો તાર પાછો. ના ના તમે બેહો, એકલો બેસવું હોય? તમે બેહો, હું આવરો પોણી વાળીને. ના, હું એકલો જ બેહું હોય. મહેમાન તમે ગેડુજી કન બેહો, મારે પોણતમાં જવું પડશે કે હું આવું એટલે રોટલા કર્યું તમારે. લ્યા તારી અત્યારે તારી ચા પાવાની ઓકાત નહીં, તું રોટલાની વાત કરે છે? એમ કરવું છે એમ? હા જો હા, રોડ. ગેડુજીને જઈને બેહો. હા રોડ. અને તમે કેટલા વાગશે તા? હા હા હું 4 વાગે જોઈ જાય. એમ હા તો હું 4 વાગે જો વળી પાછો આવું હોય. હા આપણે હું શાકભાજી ધ્યાન હતું કે હા એટલે રોટલા બનાવ્યા રહો. એ હો. શું કોણ પેલા આયા હતા ને, મને ભાઈ ઊંઘાડે હતા ને, બધું ખાઈ જાય સાટી નો. પેલો કાળિયો વીર્યો ઉવે ચો આવે આપડા ઘરે, આપડા ઘેર આવી ઉવે ચો હતા હાલ હમણે પેલા રસ્તામાં જોયા તમે ત્યાં કરાયા હતા ને, તો રવડિયા ફેરવડાડી હરખી દે ને, હું અંતાઈ દઉં ને તું એમ કહેતી કે ઓ ઘેર નહીં. હારું ઓકે હારું. લે ગેડુજી, ભયો ઘરે નહીં, જોઈ જાજે. એ બાર જ્યાંથી 2 દાડા પૂરતા. લ્યા તારી આજ માર અંગત ચમ આવું થાય છે? કોઈ શકન ભૂલી ગયો છું? ના ના, શકન તો સાર ના છે. અરે કે હગા કેરી જ નહીં રહેતા આજ. અચારે આવશે રે? એ 2 દાડા પછી આવશે. 2 દાડા પછી આવશે એમ? હા હારો હેઠ હું ભુરાજી ને જતા આવું. હા એટલે આ હગો વળ્યો છે, કોને શું ઘરે ખાવું ઝેર ખાવું અઠવાડિયે ને અઠવાડિયે વળતો થઈ જાય રહ્યો છે. કોઈ ઘરે કોમ જ નહીં. આજ તો ચા બીજો નહીં પાવો, ગમે એ મોહલ્લું કાઢીને જતું રહેવું છે બહાર. કેમ છો ભુરાજી? આવો રહા ગયા આવો રમ રમ. તમે શું બસ મજા. કેમ નવરા પડી ગયા? એટલે નવરા એટલે તમને મળવા જ આવ્યો છું સ્પેશિયલ. એવું હતું એમ? તારે શાંતિ? હવ મજા મજા. તમે મોસમ મોસમ કાઢો. તમે એટલે હું મોસો બહાર કાઢું, તમે બેહો, હું આવું ગમ છે. ત્યાં હગા હગો 8 દાડે તમારે ઘેર આવ્યા તમને ગમત આવવાની પડી છે? એટલે હાગા પણ તમે આયા છો હારા ટાઈમ, પણ મારે ખાતર લેવા જવું છે. ગોમમાં ખાતરની ગાડી આવી છે. ત્યાં ખાતર તો ગમે તાર મળી રહે ને, તમે રોટલા કરવાનું કરો, હવે હગો નહીં મળે તમને. એટલે હાગા હું રોટલા તો તમારા અહીં કરું, હાલ મારે ખાતર લેવા જવું છે. એટલે હગા ખાતર તો મેં ના કીધું ગમે તાર લવરા હે. એટલે ઈ તો દારૂ ગમે તાર લવરાય ને ખુલ્લે આમ મળે, ખાતર તો નહીં મળતું. ખાતર ની જેટલી શોર્ટિંગ હેડે તમને ખબર નહીં? તારી હગા હું સમજી જો, રોટલા મારે તમારા નહીં ખાવા. અને રોટલાનો પૂછો હોય ને તો હું તો રોડ પર પકોડી ગમે અહીંયા ખાયું પડી. તમે તાર ખાતર નો કરો ને તમારા ક્ષેત્ર નું કરો. હવે ના ના હાગા એવું નહીં, હું મોસો કાઢું તમે બેહો. નથી બી આવો તમારા મોસે. એટલે હાગા તમે તો દુખી થઈ ગયા રાહો. એટલે દુખી તો એ વાત જ કરો છો ને તમે. તમે બેહો બેહો શું હું તરત બે તો હશે તમારા ઘેર હવે હું વાત ચેવી કરો. પેલા ગેડુ અહીંયા જોતી એ વળી ઘેર નહીં, પેલા શિવાજી અહીંયા જોઈ કે મારે પોણી વાળા છે. તો તમે ઘડીક બેઠા તો હું તમને રોટલા ખવડાવીને હેડાડો. એટલે મોકો વધનો પડે તમને આમ કાગળ તો હેડું. હું તમારે અહીંયા આવ્યો તો તમે મારી મહેમાન ગતિ કરો. જો તાર હવે આવજો તારે. અમે આવજો, કજીએ મત આવજો તમે. જાન લે હાગા, મારે તો નોમે રોટલા નતા ખવડાવવા. સારું કર્યું તું તાર હાસી જતો રહ્યો. આવા માણસો એક હગો ના હાસવી ગઈ ખાલી. વિરાજી કોણ હાસવતું નહીં? એટલે તમારા ભાઈઓ તો કોઈ માણસો છે રાતુજી. કેમ શું કર્યું મારા ભાઈ? પેલા શિવાજી ઘેરી જો કે મારે પોણી વાળા છે. ગેડુજી જો કે 2 દાડા બદલે બહાર જશે. પેલા પુરાજી જો કે મારે ખાતર લેવા જવું જ પડશે, કે તમે નહીં રમ તો ચાલશે પણ મારે ખાતર લાવવું જ પડશે. એવું નહીં, અને તો ડુઈસે ના ગોલા છે અને બધા ઘેર છે. ચોય કોઈ ખાતર લેવા નહીં જો, ચોય કોઈ પોણી વાળવા નહીં જો. ગેડુજી જો બહાર નહીં જા, પોણી મારે ચાલુ હતો ને. એટલે આ ડોશિયાના ગોલા હોય ને તો ટોકની પોણી લઈને ડૂબાઈ મરી જો રાખે. એક હગો નહીં હાસવી કેતા ખાલી. પણ અહીંયાના હગા હું હાસ હું છું. એટલે હગા બલે તો માણસો જીવ આલી જશે. અહીંયા તો જીવ આલવાનું નતું કીધું, ખાલી રોટલાનું મેં ઉપરથી કીધું તમે રોટલા કરો પર આપડે બે કે ના કે મારે ખાતર લેવા જવું જ પડશે, મારે મોડું થાય છે. એટલે ઈ જીવાલી કે જીવાલે હું જો હેડો તમે રોટલા ખવડાવું, ચા પાવું, તમારે જે ખાવું ખવડાવ હેડો. એટલે આ રાધુજી તમારા ગામનું હું પોણી ના પીવો હોય, તમે રોટલાની વાત કરો છો? હું તમને મારા ઘેરથી કાઢા પીધા વગર નહીં હેડવા જો. વિરાજી ગતું જો પાછું હું ના ઉભો 1 મિનિટ હોય, તમે હવે જો તમારે ઘેર જો. વિરાજી તમે આજ મારા ગામમાંથી કાઢા વગર જો ને તો મારી આબરૂ જાય. રાધુજી અમે તમારા ભાઈએ તમારી આબરૂ કાઢી જ છે. પણ વિરાજી હું તમને કાઢા વગર નહીં જવા દઉં. રાધુજી તમારા ભાઈઓના જીવનમાં ધૂળ પડી, આજ અહીંયા મને તિરસ્કાર આલ્યો છે. વાત સાચી છે વિરાજી, પણ અહીંયા માંથી નહીં. હું તમારા કન માફી માંગુ છું. ના રાધુજી તમે ગમે એ કરશો તો આજ હું રોટલા ખાવા નહીં રહું.
તેમ વિરાજી તમે મારા ઘરે કાઢા વગર તમે નહીં જાજો. ના હું પાસ આવ્યું ગમે તારી તો પણ નક- આજ હું તમારા ઘરે રોટલા ખાવા નહીં રાતુજી. તમે નક્કી આવજો. નક્કી 100%. તો આ કોઈને વાત ના કરતા કે મારા ભાઈએ તમને ઠે મારી હતી એમ. ના ના કોઈ જ નહીં બસ શું કીધું? એ ચિંતા છોડો. હારું. અલ્યા તારી રાતુજી કે શિવાજી ઘેર છે, ગેડુજી ઘેર છે, પુરાજી ને કોઈ કોમ નહીં તો બસ હોય ને અમારા અંગાત આવો ચમ કર્યો. મારે નક્કી તો કરવું જ પડશે શું છે. અરખુજી વિરાજી આયા છે. આવો ના. આવો. ના હું બેહવા નહીં આવ્યો અરખુજી આજ. કેમ? આજ હું તમને ઠપકો હાલવા આવ્યો છું. એવો તો શું ઠપકો હાલવા આયા તમે? અલ્યા તમારા ઘરના હાવખે આવા મળશો અરખુજી. કેમ શું કર્યું અમારા ઘરના એ? પેલા શિવાજી અહીંયા મૂજો કે હા પછી મન કે મારે પોણી વળે છે કે તમે બેહો ને હું હોદ ના કે તમારા એને રોટલા કરું. હા. એટલે આ કોઈ વાત છે? ના. હવે હવારમાં ભૂસો હોય તો તમે એમ કહો કે હું હોદ ના તમને એને રોટલા ખવડાવું. હા. હગાન મિચી પણ ખાય જ ના ને મેન. એટલે હગો ચેથી આબા? તારે એટલે હું ગામમાં આવ્યો તો કોમથી થોડો હા. મને એવું કે હેડો આપણે હગા છે હોય કીધું અહીંયા જાતા આવું. હા. પછી હોય આવ્યો છે હોય ને કોઈ મનવાર નહીં કોઈ ચીજ નહીં આમાં મન ભાડે ભાડે હતાઈ જાય બધા. એટલે હાથો રાતું છે વળી. એ ખબર નહીં કે હગો તો પરમાત્માનું રૂપ કેવરાય. તારે અને હગાથી મોટું ફેરવરાય. રાત્રિથી હવે એક મોણો હમરીચી માંથી નહીં બોલ્યો. એમ? એક કે ખાતર લેવા જાવ છે, એક કે હું બહાર ગયો છું, એક કે મારે પોણી વળે છે. એટલે આ કોઈ રીત છે યાર? એટલે તમારી હાથે આવી મજાક કરી કે શું? ઘરે કોઈની ધૂળ કાઢી નાખું. હેડો તમે મારા રે. એટલે વિરાજી અમારી જેમ પરપારા હગાત છે ને હાસવી કહેર્યા. આ પોતાના હગા નહીં હાસવી કહેતા. એટલે હરખુજી કોયા ના હાસવી કે યાર ના ચમ હાસવી કે આજ ધૂળ કાઢી નાખો. એટલે અમે તમારા હગા હાસવો છો ને તમે હગા ના હાસવી કો. એટલે મને અફસોસ થઈ ગયો મુજ છોકરો આવ્યો છે. અને આ શું કહેતા હતા? મન કે મારે પોણી વાળા કે હું પોણસ માં જોઉં છું. પોણકમાં જઈને આયા? શિવાજી હો અરખુજી કેમ ઊંઘું કાઢો છો? આખી દાડો લેશું. અને પોણી હતું ને તમારે? પોણી હા પોણી જ નહીં મારે આજ તો. અત્યારે તમે મને કહો પોણી છે આજે થાય અરખુજી. છે થાય વળી ક્યાંથી આયા? તમે તમારે મને કહો અહીંયા આયેલા હતા? તો ગેડુજી અહીંયા નતા તો? એટલે તમારી તો ગેડુજી અહીંયા જો તો હું ગેડુજી તમારે ઘોડે જ કર્યું હતું. મને ભાડે હંતાઈ ગયા હતા કે હું બહાર જોઉં 2 દાડાથી. જો તો હું ભુરાજી અહીંયા એ કે મારા ખાતર લેવા જાવ છે એટલે તમે મને શું ધારો એટલે મેં તમે શું ટસકા છોડ્યા છે? એટલે ટસકા નહીં છોડ્યા. હાગો ચોથી આબા બેહો બેહો. એટલે આ ના બે હું વાતચીત કરું તમે એટલે હરું બેહો, ખાતા બેહો. આપણી બેહાર અમે તમે જોર કરો. તો બેસ્યા, અમે તો આ હું બેસ્યા. બેહાર નહીં આયા શિવાજી હું તમને કોપ કરું પાછું. ચમ તમે મને હવારમાં શું હતી જૂઠું બોલી હેડ્યા હતા કે મારે પોણી વળે છે. રાતોજી મને કીધું કે તમારે પોણી છે જ નહીં 5 વાગ્યાની લાઈટ છે તો હજી હવે ટાઈમ જ થાય છે. તમે મને જૂઠું ચમ બોલ્યા એમ કહો એનો જવાબ આલો મને હેડો. અહીંયા પેલા છે ને પેલા બેન બોલાવા જો. ઓય બોલાવા છે. બોલાવો ગેડુજી ભુરાજી ફોન કરો. ગેડુજી ચાલો. આ કોઈ રીત છે યાર? તારે. ચાલતું છે આવું? અને હાગાનો આવી રીતે અપમાન કરાય એટલે તમારે કેમ આવું કરવું પડ્યું? તારે હલો ગેડુજી પૂર્વજી બે માર ઘરે આવજો કોમ છે તરત આવો તારું હો હારો આવડો આવે છે એ આવે છોડો શિવાજીને શું કોમ પડ્યું તરત બોલાયા છે ઘરે લે શિવાજી હો આવો બેહો. અરખુજી હા આવો આવો. આયા આ તમારા કરતૂત ને લીધે અમારે આબુ પડ્યું આટલા સુધી. ચમ તારે આ હગાને હાસવી નાખો તમે. એટલે બેહો પુરાજી તમે કેવા માણસો કેવરો? અરખુજી, પછી અત્યારે હગા બદલે મરી જાય છે. બીજાના હગાને હાસવાની તીવડ હોય છે, હોવી જોઈએ. આ ઘરનો હગો છે તમે હાસવી નહીં કેતા? પણ અરખુજી વાપરો હા આ આગો પેલકાર આવ્યો તો ને હા તારે દારૂ પીને આવ્યો તો અને એમાં ઘણું ખાઈ જાવ મારા ઘરમાં ઉલટી કરી હતી આજ મારા હોજવાન ને ફોન ગુ પડતું અનવાજી શું કર્યું તું? ઉવે નહીં લે વિરાજી. શું તો હરખુજી? અને તમે? અરખુજી હા આ હગો રહ્યો ને અઠવાડિયા પેલો માર ઘરે આવ્યો હતો હા આજ મન કે તમે કે દારૂ લેતા હો શું મારા ઘરે પીઠું બીજું છે આજે હું દારૂ લઈને આવીને પાવું દારૂ લેવા જવરાતું છે. તારે આ હગાના લસણ એવા છે એટલે લસણ ખૂટો છે એ વાત તો સાચી છે. અને તમે? અરખુજી હા આરે આયા કે ઇન્જન ભાઈ બંધન લઈને આયા ઓનો આઈને બેસીને પાર્ટી કરે મન તમને ખબર છે મને દારૂ નો એલર્જી છે પાર્ટી થોડી કરાતી છે. કરણ ઘરે પાર્ટી થાય લે પણ હરખુજી એ તો 100 મહિના પહેલની વાત છે. મને દારૂ છોડ્યા આજકાલ કરતા 4 મહિના થઈ રહ્યા. એમ? તારે હાલ હું કોઈ પીધેલો છું તમે જોજો. હવે પણ વિરાજી જા તમે અહીંયા હંગાથ એવું કર્યું તારે અહીંયા તમે તિરસ્કાર આલ્યો ને એ વાત સાચી. એટલે ભૂલ તમારી છે. ભૂલ તો મારી છે પણ અહીંયા એટલે હવે એવી રીતના તિરસ્કાર ના કરાય. અહીંયા ચોખ્ખો તમે મોઢા માથે કહો બરોબર મને દારૂ નહીં ગમતો હું દારૂ પીને નહીં આવતો મને હું પીતોય નહીં હવે. વિરાજી એમ કોઈ હગાન ના કીજે મોટા માથે ના પાડી ગયા કોઈ ના પાડી ગયા કોઈ હગાન કોઈ ના તારી પણ તમારી ભૂલે તમારે ખાડા ખાવા પડે તમારી ભૂલ ન
એ વાત સાચી હરખું. તારે તમારી એવી રીતે એટલે તમે માણસના ઘેર હગાના ઘેર જઈને પાર્ટી કરો ચાલે ના ચાલે. તારે અને હગાના ઘેર ઉલટીયું કરો એટલે હગાના પરિવાર હોય ઘર બાર હોય બધું હોય વાત સાચી. તારે. બધાને આબરૂ હોય કે. હગાના આબરૂ ના હોય હા, વાત સાચી. તારે ને ખગો આવે એનો અમને હોતો શું છે ખાલી આ દારૂ પીના હોય જ હા પણ આ દાડોથી મારી જે ભૂલ્યું છે ને એના બદલ હું માફી માંગુ છું અને હવે આગળથી કોઈ દાડો આવું નહીં થાય બસ. આ રોડ હવે ઈ દારૂ પીવાનું બંધ કરી નાખ્યું છે અહીંયા. હમ. અને ભાઈ. તમારા ઘેર રોટલા બની નાખો ને હવાર વહેલા રોટલા ખાઈને હગોતા હે બરાબર આ રોટલા હેડો અમાર ઘરે હવે બનાવું ના તમે કોમ કરો આ બધા શિવાજી જાઓ આપણે બધા ભેગા બેસીને હવે રોટલા ખાઓ. એમ કરો હેડો. સારું તો એમ કરો લેવડો હાલ આપણે તમારે ચા પીને આવો. સારું હું આગળ ચા પીવા લઈ જઉં એટલે કે રોટલા બનાવો અમે બધા આવે છે આ મારો બનાસકોઠો આ